चलो હવે જે ટોપિક આવે છે આપણે બેટા અસામાજિક પ્રવૃત્તિ બરાબર છે કયો ટોપિક આવે છે આની પછીનો અસામાજિક પ્રવૃત્તિ કોને કહેવાય જો એવી કોઈ પણ પ્રવૃત્તિ કે જેને કાયદો મંજૂરી આપતો નથી એવી કોઈ પણ માણસની પ્રવૃત્તિ છે એને શું કહેવાય અસામાજિક પ્રવૃત્તિ તમે એવી કોઈ પણ પ્રવૃત્તિ કરો પછી દાણ ચોરી છે સંગ્રહખોરી છે કાળા બજાર છે કોઈ પણ પ્રવૃત્તિ તેને કઈ પ્રવૃત્તિ કહેવાય અસામાજિક પ્રવૃત્તિ એમાં અસામાજિક પ્રવૃત્તિ તરીકે ભ્રષ્ટાચાર પણ એક શું છે અસામાજિક પ્રવૃત્તિ એટલે ટૂંકમાં જેને કાયદો મંજૂરી આપતો નથી એવી કોઈ પણ પ્રવૃત્તિ માણસ દ્વારા કરવામાં આવે તો તેને અસામાજિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો જો સમાજમાં કાયદા દ્વારા પ્રસ્થાપિત નિયમોને આધીન ન હોય સમાજમાં કાયદા દ્વારા પ્રસ્થાપિત નિયમોને આધીન ન હોય તેવી કોઈ પ્રવૃત્તિ માણસ દ્વારા કરવામાં આવતી હોય કાયદા દ્વારા પ્રસ્થાપિત નિયમોને આધીન ન હોય તેવી વ્યક્તિ કે સમૂહની પ્રતિબંધિત પ્રવૃત્તિ કે વર્તણૂકને અસામાજિક પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે સમાજમાં કેટલીક અપરાધજન્ય પ્રવૃત્તિ અસામાજિક કે પ્રતિબંધિત પ્રવૃત્તિઓ આપણને જોવા મળે જેવી કે ખૂન ચોરી અપહરણ ખૂન ચોરી અપહરણ લૂંટફાટ આવી બધી જ પ્રવૃત્તિઓ આ બધી કેવી પ્રવૃત્તિઓ કહેવાય અસામાજિક પ્રવૃત્તિ ખૂન ચોરી અપહરણ લૂંટફાટ છેતરપિંડી બળાત્કાર છળ કપટ અને સાયબર ક્રાઇમ વગેરે જેને બ્લુ કોલર અપરાધ છે આને કેવા કહેવાય બ્લુ કોલર તો બ્લુ કોલર અપરાધ આને કહેવાય અને વ્હાઇટ કોલર એટલે જે બધા સરકારી અધિકારીઓ ને બધા જે ભ્રષ્ટાચાર કરે છે એને કઈ પ્રવૃત્તિ કહેવાય વ્હાઇટ કોલર કયા કોલર વ્હાઇટ કોલર ખ્યાલ આવી ગયો તો બ્લુ કોલર અપરાધ કોને કહેવાય આવા બધા જે ખરાબ કાર્યો છે ખૂન અપહરણ ચોરી લૂંટફાટ આ બધા બ્લુ કોલર જ્યારે લાંચ રૂશ્વત ભ્રષ્ટાચાર કરચોરી સંગ્રહખોરી ભેળસેળ કાળા બજાર જમીનના દબાણો વગેરે વ્હાઇટ કોલર અપરાધ છે કેવા છે વ્હાઇટ કોલર ભ્રષ્ટાચાર હવે ભ્રષ્ટાચાર એક વૈશ્વિક દૂષણ છે આ કોઈ એક દેશની સમસ્યા નથી આખા વિશ્વની સમસ્યા છે પણ જે દેશોની અંદર ભ્રષ્ટાચાર ખૂબ જ વધી ગયો છે એ દેશના લોકો માટે તકલીફ ઊભી થઈ કારણ કે તમારે કોઈ પણ લીગલ કામ કરાવવામાં શું આપવા પડે છે પૈસા આપવા પડે છે ઇલીગલ કામના તો હોય જ છે પણ લીગલ કામને શું આપવા પડે પૈસા સરકારી ઓફિસરો પાસે કે અમુક જગ્યાએ તમારે ફાઇલ પાસ કરાવવાની હોય ફાઇલમાં સાઇન કરાવવી હોય તો પૈસા ચૂકવવા પડે તો જ ફાઇલમાં શું થશે સાઇન થશે તો આ જે કામ છે એક મુશ્કેલવાળું છે ને આવી જે ભ્રષ્ટાચારની પ્રવૃત્તિ છે એ સમાજમાં દૂષણો ઊભા કરે છે બરાબર તો જો વાંચીએ છીએ સમજીએ છીએ ભ્રષ્ટાચાર એક વૈશ્વિક સમસ્યા છે બરાબર તો ભ્રષ્ટાચાર ચલો વાંચો બેટા ભ્રષ્ટાચાર એ વૈશ્વિક દૂષણ છે વિશ્વ બેંક વ્યાખ્યા આપે છે તે મુજબ ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક હોદ્દા કે પદોનો વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ કરવો તે બરાબર જો ભ્રષ્ટાચારની વ્યાખ્યા સમજો ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક હોદ્દા કે પદનો વ્યક્તિગત લાભ લેવા માટે તમને કોઈ પદ મળ્યું સરકારે કોઈ ઓફિસમાં તમને સરકારી ઓફિસર તમે બની ગયા તમે કોઈ પોસ્ટ ઉપર છો ને એ પોસ્ટનો તમે તમારા વ્યક્તિગત લાભ માટે શું કરો ઉપયોગ કરો બરાબર તો એને શું કહેવાય ભ્રષ્ટાચાર કે તમને એક સ્ટેટસ આપ્યું સરકારે કે ભાઈ તમે આ જગ્યાએ બેસીને સમાજની સેવા કરો પણ તમે સેવાની બદલે મેવા ખાવામાં પડી જાઓ તો એને શું કહેવાય ભ્રષ્ટાચાર આમ ભ્રષ્ટાચાર એ પદ અને સત્તાના દુરુપયોગથી જન્મે છે ભારતીય સમાજના કેટલાક જાહેર અને ખાનગી ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર વ્યાપક સ્વરૂપે જોવા મળે છે ભ્રષ્ટાચાર આચરનાર બંને આપનાર અને લેનાર કાનૂની રાહે ગુનેગાર
છે અને સજાને પાત્ર છે. બંને વ્યક્તિ ભ્રષ્ટાચાર કરવા વાળો અને ભ્રષ્ટાચારીને રૂપિયા આપવા વાળો બંને ગુનેગાર છે. તમે એને રૂપિયા આપ્યા ત્યારે એમ લીધા ને. તો ફોલ્ટ બંનેનો છે આ. એક વ્યક્તિ નથી, બંને વ્યક્તિ શું છે આમાં જવાબદાર છે. બરાબર છે, કરનાર અને આચર. ચલો હવે ભ્રષ્ટાચાર દેશ અને વિદેશમાં વાંચો તો બેટા. ભ્રષ્ટાચારમાં તો દેશ વિદેશ. ભ્રષ્ટાચાર દેશ વિદેશમાં ભ્રષ્ટાચારનું આચરણ વિવિધ સ્વરૂપે જોવા મળે છે, જેમાં મુખ્યત્વે રોકડ, નિયમન, ભેટ, સોગાદો, કિંમત, આભૂષણો કે ચીજવસ્તુઓ કે વિદેશી પ્રવાસ સ્વરૂપે પક્ષપાતી વલણ, નિર્માણોમાં લાગવગ કે સંગાવાદ કે વિદ્યાર્થીઓની તરફેણમાં કરી વગેરે સ્વરૂપે જોવા મળે છે. ભ્રષ્ટાચારનું આચરણ વિવિધ સ્વરૂપે, જેમાં એક તો રોકડ લેવડ દેવડ. રોકડ લેવડ દેવડ, રૂપિયા ટેબલ નીચે આપવા પડે કે આ લ્યો આટલા લઈ. બરાબર છે, તો કવર આપવું પડે. તો ભ્રષ્ટાચાર, રોકડ લેવડ દેવડ, એવી જ રીતે ભેટ સોગાદો, ભેટ આપે કિંમતી. બરાબર, દિવાળી ઉપર એવા સરકારી કોઈ પણ અધિકારી હોય, ખાનગી કંપની હોય કે કોઈ કોન્ટ્રાક્ટર હોય, બધા જ્યાંથી કોન્ટ્રાક્ટ સાઇન કરાવતા હોય, પાસ કરતા હોય, એ લોકોને દર વર્ષે દિવાળીમાં મોટી ગિફ્ટ મોકલે. બરાબર છે, કાર ગિફ્ટમાં આપે, વિદેશ પ્રવાસ આપે કે જાઓ ફરતા હો અમારા ઘરે. આ બધું શું છે? ભ્રષ્ટાચાર. કિંમતી આભૂષણો કે ચીજવસ્તુઓ કે વિદેશ પ્રવાસ સ્વરૂપે પક્ષમાંથી નિર્ણયમાં લાગવગ સગાવા કે હિતાર્થીઓની તરફેણ કરવી વગેરે સ્વરૂપે જોવા મળે છે. ભ્રષ્ટાચારની અર્થતંત્ર અને સમાજ પર વિપરીત અસર પડે છે, જે નીચે મુજબ છે. પહેલું, સમાજમાં ભ્રષ્ટાચારી આચરણ થકી નૈતિક મૂલ્યો અને સામાજિક નીતિ નિયમોનું ધોરણ નીચું છે. જે ભ્રષ્ટાચાર કરે એ લોકોનું નીતિ નિયમોનું એનું ધોરણ કેવું હોય છે? નીચું હોય. બરાબર. અર્થતંત્રમાં કાળા નાણાંની સમસ્યા ઉદ્ભવે છે, કારણ કે આ ભ્રષ્ટાચારીઓ જે રૂપિયા લે છે ટેબલ, એનો કોઈ હિસાબ હોતો નથી. આ બધું કાળું નાણું, અને આનાથી કાળા નાણાંની સમસ્યા ઉદ્ભવે છે. બરાબર. અને કાળા નાણાંની જે સમસ્યા ઉદ્ભવે છે, જે દેશના વિકાસને અવરોધે છે. રાજ્યમાં કાયદાઓ, ન્યાય પ્રણાલી, સત્તા અને વહીવટી તંત્ર પરથી લોકોનો વિશ્વાસ ઘટે. હવે તમે સમજો, તમારે સાચા કામને પૈસા આપવા પડતા હોય, લીગલ કામને, એટલે તમારો પછી વિશ્વાસ છે સરકારી તંત્રમાં. કોઈ ઓફિસર ઉપર તમને વિશ્વાસ બેસે ના બેસે, કારણ કે તમને ખબર કે ભાઈ મારે સાચું કરવાના, રૂપિયા આપવાના ને ખોટા નહીં આપવાના. એટલે આના લીધે લોકોનો જે વિશ્વાસ છે એ શું થાય છે? તૂટી જાય છે. બરાબર. પ્રામાણિક વ્યક્તિ હતાશા અને નિરાશા અનુભવે છે. માનવ અધિકારોનું હનન થાય તે થકી સમાજમાં અન્યાય અને આવકની અસમાનતા ઉદ્ભવે, જેમાંથી વર્ગ વિગ્રહ પેદા થાય છે. ભ્રષ્ટાચારથી લોકોમાં નૈતિકતા અને રાષ્ટ્રીય ચારિત્ર ધોકમાય છે અને સામાજિક આર્થિક વ્યવસ્થાનું સ્તર નીચું જાય. દેશની જે વ્યવસ્થા છે એનું સ્તર કેવું જાય છે? નીચું જાય. હવે ભ્રષ્ટાચારને ડામવાના ઉપાયો. તો ભ્રષ્ટાચાર દૂર કરવાના ઉપાયો નીચે મુજબ છે. જો આપણા દેશની અંદર ભ્રષ્ટાચાર દૂર કરવા માટેના જે કાયદાઓ બનાવવામાં આવે, એમાંનો 1964નો કાયદો લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના સરકારે કરી છે. બરાબર. કે જે રંગે હાથ પકડે ભ્રષ્ટાચારી વ્યક્તિને અને એને કડકમાં કડક શિક્ષા અને સજા કરવામાં આવે છે. કેન્દ્રીય લાંચ રિશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કઈ સાલમાં થઈ છે? 1963. જે શું કહે છે? સરકારી તંત્રમાં, જે સરકારી ઓફિસોમાં જે ભ્રષ્ટાચાર થાય છે એને રોકવા માટે. કે ભાઈ કોઈ વ્યક્તિએ તમારી પાસે આવા રૂપિયા માંગ્યા, તમારે લાંચ રિશ્વત વિરોધી બ્યુરો કહી દો કે આ વ્યક્તિ મારી પાસે પૈસા માંગ્યા છે, એટલે એ તમને એમ કે ભાઈ તમે જ્યારે પૈસા આપવા જવાના હોય ત્યારે અમે ઈ ગોઠવી દે એના માણસો આજુબાજુ. જેવા તમે પેલા રૂપિયા આપતા હોય ત્યાં જ એને પકડી અને પછી એને કાયદેસરની શું થાય છે? સજા કરવામાં આવે છે. બરાબર. બીજો મુદ્દો, સરકારનો એક સ્વતંત્ર અને અલગ વિભાગ છે. ગુજરાતના તેની મુખ્ય કચેરી શાહીબાગ અમદાવાદમાં આવેલી છે. આની કચેરી ક્યાં આવેલી છે? શાહીબાગ અમદાવાદ. બરાબર. જાહેર જનતાને ભ્રષ્ટાચાર સંબંધી કોઈ ફરિયાદ હોય તો તે હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1802 344 233 44
1802-33-44 ઉપર કોલ કરી શકે છે, બરાબર. 1802-33-44 આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો કે ભાઈ આ વ્યક્તિ અમારી પાસે ભ્રષ્ટાચાર તરીકે પૈસા માંગે છે. બીજું, ભ્રષ્ટાચારને અટકાવવા ભારત સરકારે ભ્રષ્ટાચાર વિરોધી નિયમો 1988 ઘડ્યો, જે થકી સાર્વજનિક જીવનને શુદ્ધ કરવું અને સત્તા કે પદનો દુરુપયોગ થતો રોકવો. સત્તા કે પદનો શું રોકવો? દુરુપયોગ. તમને કોઈ સત્તા આપી દીધી અને તમે એનો શું કરવા માંગો? દુરુપયોગ. આડેધડ ભ્રષ્ટાચાર ચાલુ કરી દો. જ્યાંથી બને ત્યાંથી પૈસા બનાવો, બરાબર છે. જ્યાંથી મળે રૂપિયા ત્યાંથી રૂપિયા બનાવો તમે ચાલુ કરી દો, તો તમે તમારા પદ અને સત્તાનો શું કરો છો? દુરુપયોગ કરો. એવું ક્યારેય થવું જોઈએ નહીં. તમને કોઈ વ્યક્તિએ વિશ્વાસથી સત્તા આપેલી અને તમે એ સત્તાનો શું કરો? દુરુપયોગ કરો. બધી બાજુથી શું બનાવવાનો પ્રયત્ન કરો? પૈસા. તો એ પણ એક શું છે? ભ્રષ્ટાચાર છે. તમને સરકારે ઓફિસર તરીકે રાખ્યા શેના માટે? કામકાજ સારું કરો, અને એના બદલે તમે એનો દુરુપયોગ ચાલુ કરો, ત્યાં બધી બાજુથી પૈસા લોકો પાસે ઉઘરાવવાના ચાલુ કરો, તે યોગ્ય કહેવાય નહીં. આ 1988 કોઈ પણ જાહેર સેવા, ઉચ્ચ પદાધિકારીઓ, રાજકારણીઓ કે પદ કે ઉચ્ચ હોદ્દો ધારણ કરતા પહેલા પોતાની તમામ સંપત્તિનું માહિતીનું સોગંદનામું, એક નિયમ છે. કોઈ પણ સરકારી અધિકારી જ્યારે નોકરીએ લાગે ને અને દર વર્ષે એને આ ડિક્લેર કરવું પડે કે મારી પાસે એટલી પ્રોપર્ટી છે, એટલી સંપત્તિ છે. ઉદ્દેશ એક જ છે કે જો પછી એ વ્યક્તિની પાસે વધુ પ્રોપર્ટી ને બધું પકડાય તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જો તેમના કાર્યકાળ દરમિયાન તેની આવક કરતા સંપત્તિ વધુ ધરાવતા હોવાનું ષડયંત્ર પકડાય ત્યારે શિક્ષાપાત્ર ગુનો બને છે. આવી સંપત્તિ કે બેનામી સંપત્તિ સરકાર પોતે જપ્ત કરે છે. માહિતી અધિકાર 2005 અને નાગરિક અધિકાર પત્ર બહાર પડ્યો છે. માહિતી અધિકાર અને નાગરિક અધિકાર પત્ર છે, જેની પાછળ સરકારી કર્મચારી દ્વારા વહીવટી કાર્યો નિયત સમય મર્યાદામાં કામ પૂરું કરવાની બાંયધરી. આજે કાયદો છે શું છે? હવે નાગરિક અધિકાર પત્ર કે તમે કોઈ સરકારી ઓફિસનું કામ છે તો આ કામ આટલા સમયમાં એ ઓફિસરે શું કરવું પડશે? પૂરું કરવું પડશે, બરાબર છે. બાંયધરી આપીને પોતાના કાર્યક્ષેત્ર અને સત્તા હેઠળના કાર્યોમાં થતો વિલંબ દૂર કરીને પારદર્શક અને સરળ વહીવટની જવાબદારી વધારવાનો હેતુ છે. ચોથું, કેન્દ્ર સરકારે હાલમાં બ્લેક મની એક્ટ 2005 ઘડ્યો, જેમાં ભ્રષ્ટાચારને અપરાધિક સ્વરૂપે ગુના તરીકે સમાવેશ કર્યો છે. આ ઉપરાંત ફેમાં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ કાયદામાં તથા મની લોન્ડરિંગ એક્ટમાં તેમજ કસ્ટમ એક્ટની ધારા 132માં સુધારો કર્યો. લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક કરીને કાળું નાણું શોધવાના અને ભ્રષ્ટાચાર ડામવાના નક્કર પ્રયાસો કર્યા. લોકપાલ અને લોકાયુક્ત, દરેક રાજ્યમાં લોકપાલની નિમણૂક. તો એ લોકપાલ શું કરે? સરકારના જે બધા પ્રોજેક્ટમાં જ્યાં જ્યાં ખોટું એને લાગતું એ બધી તપાસ કરાવડાવે, અને જો કંઈ ખોટું પકડાય તો એને શું કરવાનું? દંડ અને સજા. એ કામમાં લોકપાલ અને લોકાયુક્ત દ્વારા કરવામાં આવે છે. અને તેને સરકારી અધિકારી દ્વારા આચરેલા સત્તાના બેફામ ઉપયોગ અને ભ્રષ્ટાચારની ફરિયાદના આધારે ખાતાકીય તપાસનું કાર્ય ગુજરાત તકેદારી સેવા આયોગ ગાંધીનગર કરી રહ્યું છે. જે સરકારી અધિકારીઓએ કોઈ ભ્રષ્ટાચાર કરેલો હોય તેની તપાસ કોણ કરે છે? ગુજરાત, બરાબર છે, તકેદારી સેવા આયોગ. જો 5 મુદ્દા થયા. પહેલું 1964 કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના. શાહીબાગમાં જે કચેરી છે, બરાબર છે, અમદાવાદમાં ગુજરાત શાહીબાગ અમદાવાદ ખાતે આવેલી છે, અને ભ્રષ્ટાચારની ફરિયાદ હોય તો કયા નંબર ઉપર? 1802-33-44 ઉપર તમે એનો કોલ કરી શકો. ભ્રષ્ટાચારને અટકાવવા ભારત સરકારે ભ્રષ્ટાચાર વિરોધી નિયમો 1988 ઘડ્યા છે, બરાબર. 2005માં નાગરિક અધિકાર પત્ર, જેમાં સરકારી કચેરીઓમાં કયું કામ કેટલા સમયમાં પૂરું કરવાનું એ પણ જણાવવામાં આવ્યું છે, બરાબર. એટલે આ બધા કાયદાઓ દેશમાં બનાવવામાં આવ્યા છે, બરાબર. હવે માહિતી મેળવવાનો અધિકાર, રાઈટ ટુ ગેટ ઇન્ફોર્મેશન, આરટીઆઈ, એ શું છે એ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. શેની વાત કરો? આરટીઆઈ, બરાબર.